એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પશ્ચિમ બંગાળમાં આવતીકાલે પશ્ચિમ બંગાળમાં નવી સરકારનો હશે શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગે યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ પશ્ચિમ બંગાળ જશે। પશ્ચિમ બંગાળમાં ભાજપના પહેલા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ યોજાશે અને આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપવાના છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ પશ્ચિમ બંગાળ જવાના છે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા। શું વિગતો? પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાવાનો છે અને ભારતીય જનતા પાર્ટી શાસક જેટલા પણ રાજ્યો છે તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને જ્યાં નાયબ મુખ્યમંત્રી છે એ નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારથી ત્યાં પહોંચી ગયા છે કારણ કે અત્યારે ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની બેઠક પણ છે અને જે રીતે માહિતી મળી રહી છે એ મુજબ લગભગ સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે નામ પણ કદાચ જાહેર કરી દેવામાં આવે નવા મુખ્યમંત્રીનું। ફોર્મ્યુલા પ્રમાણે કદાચ નાયબ મુખ્યમંત્રી પણ વાત ચાલી રહી છે। 2 નાયબ મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી મૂકે એ પ્રમાણેના સમાચાર મળી રહ્યા છે। એ 2 માંથી એક મહિલા નાયબ મુખ્યમંત્રી હોઈ શકે એ પ્રકારની પણ માહિતી આવી છે અને એ શપથ ગ્રહણ સમારોહ એ એટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જ્યારે જનસંઘ હતું ત્યારથી એક સપનું જોતી હતી કે પશ્ચિમ બંગાળની અંદર તેમની સરકાર આવે। જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટી આવી। ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણા વર્ષનો સંઘર્ષ કરવો પડ્યો ત્યારે આ વખતે પશ્ચિમ બંગાળની અંદર મેજોરિટી મળી છે, સ્પષ્ટ બહુમતી મળી છે અને ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળની અંદર આવતીકાલે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આ તમામ મહાનુભાવો ત્યાં પહોંચશે જે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો છે તેના એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગુજરાતમાંથી ત્યાં પહોંચવાના છે। હિરેન, આભાર જાણકારી આપવા માટે।